શિવજી ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી પુરારી કરો ને કૃપા કલ્યાણકાર ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી પુરારી કરો ને કૃપા કલ્યાણકાર હે શિવજી હે શિવજી ઓ શિવજી હે શિવજી હે ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી પુરારી કરો ને કૃપા કલ્યાણકાર કરો ને કૃપા કલ્યાણકાર મહાદેવ મહાદેવ હે ભોળિયા હે ભોળિયા કંઠે ધરી છે તે સર્પોની માળા એ બાજ ડમરું તઉ તાંડવે નિરાલા એ શંખ ખપ્પર વ્યાઘાંબરવાળા ગળામાં મુંડમાલા ધારણ કરનારા ઘરેણા કેવા પહેર્યા છે ભગવાન ભોળાનાથે કે ઈ ઘરેણા એને કઈ સાચવવા ન પડે એની કાંઈ ઉપાધિ ને એની ચોરી કોઈ દિવસ થાય નહીં ઈ પડ્યું હોય ત્યાંથી બીજા વયા જાય બોલો શિવજી ગયે કૈલાસ હર 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 મહાદેવ મહાદેવ ભોલેનાથ
જનવાળા. 33 કરોડ દેવતાઓ છે, દેવી દેવતાઓ. એને 2 આંખ છે, પણ ભગવાન ભોળાનાથને 3 આંખ છે. ત્રિપુરારી શોભી રહી છે નંદીની સવારી, શોભી રહી છે નંદીની સવારી. કરો ને કૃપા કરતો તો કે 68 તીરથ અને 999 પવિત્ર નદીઓ છે. એમાં માં ગંગા એટલું બધું મહાત્મય છે કે જેની અંદર સ્નાન કરવાથી 71 પેઢીમાં કોઈ દી ભૂત ન સર્જે ભાગીરથી. સ્નાન કરવાનું તો એટલું મહાત્મય છે. ઉપરથી ઉડે પંખીડા પાવન થાય, મનથી પણ જો મંજન કરે તો કોઈ દી ભૂત ના સર્જે ભાગીરથી. લાખો માણસ કાયમ એમાં સ્નાન કરી કૃતાર્થ થાય છે. અમે જ્યારે હરિદ્વાર ગયા ગંગા ઉપર તો હારે હતા એ માણસોને મેં કીધું, સવારના પોરમાં વેલા ગયા તો લાખો માણસો સ્નાન કરતા હતા પોતપોતાની રીતે. સાંજ પડે તો કરોડો માણસો. મેં કીધું આ ચમત્કાર. આ કોઈને આપણે એક પ્રસંગ કરવો હોય એને ખાલી 100-150 માણસ બોલાવવા હોય તો કેટલી વાર તો અમે ભાઈ રૂબરૂ આવશું, અમે કંકોત્રી આમાં માની લેજો, આવજો, ભલે અમુક મનાવવા પડે તોય ન આવે. અને આને કોઈને નિમંત્રણ નથી, કોઈને પત્રિકા નથી, અને રોજ સવારથી સાંજ સુધી લાખો માણસો આવીને પોતપોતાની રીતે મહિમા. આ ચમત્કાર, આ મહિમા, બીજું શું? તો ઈ માં ગંગા જેની અંદર કરોડો, હમણાં આપણે કુંભ સ્નાન, કરોડો નાગા સાધુઓ જેની અંદર કુંભ સ્નાન કરે, શાહી સ્નાન કરે, અમૃત સ્નાન કરે. ઈ માં ગંગા પૃથ્વી ઉપર નહોતા, સ્વર્ગમાં હતા. એને લઈ આવ્યા ભગીરથ રાજા પોતાના કુળનો ઉદ્ધાર કરવા માટે. પરંતુ ગંગાજીનો પ્રવાસ ઝીલવા માટે કોઈ દેવતાઓ તૈયાર થયા નહીં. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા અને બાપાએ કીધું કે કાંઈ વાંધો નહીં, જગતનું કલ્યાણ થતું હોય તો હું પ્રવાહને ઝીલીશ. અને આ સમાચાર જ્યારે માં ગંગાને મળ્યા ત્યારે ગંગાજીને પણ થોડોક એવો અહંકાર થયો, એમ કે મારે મહિમાને નહીં જાણતા હોય. સામાન્ય એક રૂખડિયા બાવા, હે રૂખડ, એને એમ કીધું કે હું પ્રવાહને ઝીલી લઈશ, મારી તાકાતની શું ખબર હશે. પણ કાંઈ વાંધો નહીં, ભગવાન ભોળાનાથને લઈને એમના સહિત પાતાળમાં વહી જઈશ. આવું નક્કી કરીને ત્યાંથી નીકળેલા. કોઈ દે હું બહુ અહંકાર કરીને બહુ નક્કી કરીને ન નીકળવું કરે છે.
પાછા પહોંચીએ કે ન પહોંચીએ, એડ્રેસ ખોવાઈ જાય ખબર પડે નહીં. આ તો એવું છે, અહંકાર છે ભગવાનનો ખોરાક છે. એટલે માં ગંગા ત્યાંથી નીકળેલા અને ભગવાન ભોળાનાથે એટલી બધી જટા વધારી અને એની અંદર વીંટાળી લીધા તો કોઈને ખબર ન પડી કે આવ્યા કે નહીં. બોલો, ભગીરથ રાજા તો મૂંઝાણા કે મને માએ વચન આપ્યું તું આવ્યા. અને ખબર પડી ત્યારે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે તમારા ઝઘડામાં આ જગતનું અમારું, ત્યારે દયાળુ ભોળા છે, દયાળુ છો, ભોળા છો અતિ ભલા. એટલે ખાલી એક લટ ખોલી અને એક બિંદુ, અત્યારે જે આપણે દુબાકા દઈએ એક નામ પડ્યું. ભગીરથ રાજા લઈ આવ્યા એટલે ભાગીરથી. ભગવાન ભોળાનાથે જટાની અંદર રાખ્યા એટલે નામ પડ્યું જાહ્નવી. ગંગા આવા 3 નામે ઓળખાણી. ઈ માં ગંગાનો પૃથ્વી ઉપર આપણને લાભ મળ્યો, ઈ પ્રતાપ છે ભગવાન ભોળાનાથનો. જે કાંઈ પ્રતાપ હોય ઈ ભગવાન ભોળાનાથની દેન છે. વેદ શાસ્ત્ર પુરાણ વિધિ વિધાન કર્મકાંડ સેવા પૂજા ઉપાસના આ મંત્રો બધું બતાવ્યું હોય. હે સંજીવની વિદ્યા જડીબુટીઓ આ બધું કોઈ બતાવ્યું હોય જગતને તો ભગવાન ભોળાનાથ છે. આ સંગીતનો પણ આપણે ગુરુ લાભ લઈ રહ્યા હોય તો સંગીતના અધિષ્ઠાન દેવતા પણ ભગવાન ભોળાનાથ છે. રાગોનું સર્જન પણ ભગવાન ભોળાનાથે કર્યું છે. આ તાલનું સર્જન પણ ભગવાન ભોળાનાથના ડમરામાંથી તાલ નીકળ્યો, નાદ નીકળ્યો. ઓમકાર ફાટ કર નવખંડ ભયા. હે પછી રસ્તા ગયા ભૂલાય. માણસને મળી જાય એટલે પછી ભૂલી જાય. હે ભોળાનાથ ઘણા તો બીવે ભગવાન ભોળાનાથ. એટલા તો દયાળુ કરુણાનું સાગર હોય તો ભગવાન ભોળાનાથ છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, કરુણાનો અવતાર છે. એટલે બધી દેન એની છે. એ ભગવાન ભોળાનાથ મહાપુરુષો કે છે ભગીરથ કાજે શિવે ગંગાધારી, એ પર્વત દુહિતાની પૂજા સ્વીકારી. દેવો ઉગારી બીજ ચંદ્ર કલા પર જવારી, બીજ ચંદ્ર કલા પર જાઉં વારી વારી. કરો ને કૃપા કલ્યાણ કા હે શિવજી.
કરનારા શિખર કૈલાસી નિવાસ કરનારા એ ભીમા ઓ ભીમા શંકર સદાય રાજી રેનારા રાજી એ ભીમા શંકર સદાય રાજી રેનારા આ ભગવાન ભોળાનાથની સ્તુતિ સંતવાણી આરાધક ભજન આરાધક પૂજ્ય આપણા દસનામ ગહન ભારતી બાપુની આ રચના છે. ગહન ને શિવ ભક્તિ લાગે છે પ્યારી, ગહન ને શિવ ભક્તિ લાગે છે પ્યારી પ્યારી चंद्रशेखर है त्रिपुरारी पुरारी करुणे कृपा कल्याणकारी शिवजी તાંડવ